તને મેં કેટલી વાર કીધું છે કે જ્યારે સવારમાં હું તૈયાર થઈને બહાર નીકળું એટલે મને મારું ટિફિન તૈયાર જોવે. અરે હું બનાવતી જ હતી. બસ હવે મારે કાંઈ સાંભળવું નથી કે હું બનાવવા જાતી હતી 2 મિનિટ 5 મિનિટ બસ હવે થવા જ આવ્યું હતું. આ બધું મારે કાંઈ સાંભળવું નથી. આવું બધું સાંભળવા માટે મેં કાંઈ તને આ ઘરમાં નથી રાખી. હું ટાઈમનો પાક્કો જ છું એટલે મને મારા ટાઈમે મળી જવું જોવે. હું ઓફિસની બેગ પેક કરું ત્યાં સુધીમાં મને મારું ટિફિન પેક જોવે આગળ. કેમ આટલું બધું જોર જોરથી બોલતો હતો અને કેમ આટલી બધી રાયડું નાખતો હતો? ના મમ્મી કાંઈ નથી થયું, અમે ખાલી વાત કરતા હતા. હજી તું ખોટું બોલેસ? મેં મારી આંખે જોયું તોય તે તું ના પાડે છો. ખબર નહીં મમ્મી એને શું થઈ ગયું છે, જ્યારે હોય ત્યારે નાની નાની વાતમાં એકલું ખીચાયા રાખે છે. મને તો એવું રાખે છે જેમ કે હું આ ઘરની નોકરાણી હોઉં. આજે આવવા દે એને. કેટલો ટાઈમ લાગશે હવે? હાલ્યો. તને ખબર જ પડતી લાગતી મેં આવું આવવાનું તને કીધું તું? તારી હિંમત કેમ થઈ મનીષા ઉપર રાયડું નાખવાની? આખો દિવસ રાયડું નાખ્યા કરે. હા તો પણ હું કરું રાયડું ન નાખું તો એને સારી રીતે ખબર છે કે મને આવો નાસ્તો નથી ભાવતો તોય આવું બધું લઈને આવે છે. તને ખબર નથી પડતી હવારમાં કેટલા કામ હોય છે ઘરમાં? કચરા પોતા કરવાના, તારા કપડાને ઇસ્ત્રી કરવાની, બધાનું ધ્યાન રાખવાનું, બધા હાટું ચા નાસ્તા બનાવવાના. તો એમાં હું થઈ ગયો આપી દીધું તો? અને આ તો સારો નાસ્તો છે, પૌષ્ટિક છે, તોય તે શું છે આમાં? અરે બધી વહુનો આ જ તે કામ હોય છે ઘરમાં. આ એક વસ્તુ હરખી રીતના ન બનાવી શકે તો પછી આ ઘરમાં રહીને એનો ફાયદો શું? આના કરતા તો સૌથી સારું ઈ રહે કે શાંતિથી એના સામાન પેક કરે નીકળે અહીંથી. હું કામ નીકળે ઈ ઘરમાંથી? ભૂલ તો બધાયથી થાય, મારાથી થાય, તારાથી થાય, બધાથી થાય. એમાં શું થઈ ગયું? અને મેં તો એવું સાંભળ્યું છે કે હું નહોતી ને ત્યારે તે તું એની ઉપર ખૂબ રાયડું નાખતો હતો. આજ તો મેં મારી નજરે જોયું. ઈ એક કોકના ઘરની દીકરી છે અને મેં તને આવા સંસ્કાર આપ્યા છે. અને બધા માણસથી ભૂલ થાય, ગમે ઈ હોય તોય ભૂલ તો કરે જ તે ગમે ઈ. તો એનો અર્થ એવો છે કે એને ઘરમાંથી કાઢી મૂકવાનું? અને આ તો એના મમ્મી પપ્પાના સારા સંસ્કાર છે કે તને સામે કાંઈ જવાબ નથી દેતી. હમણાં તને સામે જવાબ દેવા મને તો તને ખબર પડી જાય બધી. અને તારે જે કરવાનું હતું ને તે કરી લીધું. હવે કોઈ નહીં નીકળે ઘરમાંથી, તું જ નીકળ. હાલ 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 નીકળ બહાર. ના ના મમ્મી આવી વાત મને ઘરમાંથી બહાર ન કાઢો. મારે સમજવું જોઈએ મારી ભૂલ હતી કે ટેન્શનમાં હતા એટલા માટે આવું કરે છે. અને જો તું આટલું બધું કરેસ તોય તે ઈ તને તારી ભેળ તાણેસ ને એમ ના પાડે છે કે એને નો ઘરમાંથી કાઢો. પણ હવે મારે કોઈ નથી સાંભળવું. જાઓ હાલો નીકળો. આમ તો મારી ભૂલ થઈ ગઈ છે કે મારે આવું બધું નહોતું કહેવું જોઈતું એને. એટલે મનીષા મને માફ કરી દેજે. એટલે પોસિબલ થાય તો મને માફ કરી દેજે અને હું વચન આપું છું કે હવે હું ક્યારેય આવું નહીં કરું. ના ના મને માફ કરી દો, મારી ભૂલ હતી. મારે સમજવું જોઈએ કે તમે ટેન્શનમાં હતા ને એટલા માટે ગુસ્સો કરતા હતા. મનીષા તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એટલું જ ઘણું છે. હવે જે નાસ્તો છે ને એ ખાઈ લે.